દેશમાં 100 નવી સૈનિક શાળાઓ ખુલશે, એનસીસીનો વ્યાપ વધારાશે, રાજનાથસિંહ. જો આપણને આ માણસ એટલું બધું કંઈ ખબર નહીં પડતી, પણ ઠીક છે, સારી વસ્તુ છે. સ્કૂલો ખોલી રહ્યા છે સરકારી, વેરી ગુડ, બરોબર. 100 ખોલી રહ્યા છે, હું તો કહું 1000 ખોલો, 1000. સરકાર જો પૈસા તો બહુ છે, ટેન્શન ઓલો, 1000 સ્કૂલ ખોલ નાખો. એનસીસી વસ્તુ સારી છે, કસરત બસરત કરાવો, હવાર દોડાવો બોડાવો. સાહેબ જબરી નોટો હોય, અમાર નટુ કોથરી હતો એક, જબરી નોટો હોય, એટલે આ બધું છે ભાઈ. હા, દેશમાં 100 નવી સ્કૂલો ખોલી છે ને, એટલે આ જે વસ્તુ છે તમારા રાજનાથસિંહ, સરસ. આ બધી છોકરાઓને એટલી ફટાફટ ખોલો ને સ્કૂલો, અમારે નોખો છે દેવ, બરોબર, જલ્દી ખોલ નાખો. એનો જમાનો છે કોકે આવું આવી ફોટો બનાવી નાખ્યો, હાર્દિક, કોહલી, ધોની ને રણવીરનો ફોટો બનાવીને મૂકી દીધો છે. સુવર્ણ મંદિરમાં દર્શન કરતા ક્રિકેટર્સની ફેક તસવીર મુદ્દે એસજીપીસીની ફરિયાદ, બરોબર છે. ફેક તસવીરો ના બનાવો ભાઈ, બરોબર. ઓરિજિનલ લાઈફમાં બનતું ના હોય, મૂળો ના જોતા હોય એવું લાગતું હોય આપણને, બરોબર. અને આવો કોઈ પેલો ફેક બનાવીને વિડીયો મૂકી દે કે જોડે ચોક દર્શન કરવા જ્યાં ને આ બધું, બરાબર. એક તો આ પિક્ચર ચાલી રહ્યું છે ભાઈઓનો, એલા ચોક પેલી માર્કેટિંગ ટેકનિકે હોય આ બધાની, અને પકડી ખંચેરો પૂછો બધા શું આ બધું કોણ કરે છે. બાકી અમારા કિંગ કોહલીને અમારા થલા ફોર રીઝન, અને એમાં અમારા હાર્દિક શું હા કુંફુ પાંડા ક્યાં બધાને વચ્ચે નાખી દીધા, કોઈ મેચ નહીં થઈ રહ્યું. હા, બોમ્બે, આરસીબી, ચેન્નઈ ના ભાઈ તમારે શું છે જે બી હોય ગલી બોય, આ બધા જે શું કરતા હશે ખબર નહીં. આમાં બધું કોન્ટ્રોવર્સી ઊભું કરવાના ધંધા છે ખોટા. હા, અશાંતિ ફેલાવાનું કામ છે ભાઈ. આ પકડો, અમને પકડીને મારો બૂચ. પિતાએ જેન્ડર અફર્મિંગ સર્જરી સમયે મને સપોર્ટ કર્યો અને આયા તો બાપા તો ગમે તે વહેલા જો બાપાનું દિલ જ એવું હોય, છોકરું ગમે તેટલું નફ્ફટ નાલાયક પાડે ને તો દેવ સપોર્ટ તો કરતા જ હોય, બરોબર. કહેતા ના હોય પણ સપોર્ટ બહુ કરતા હોય. તો બધાના બાપાની હોય તમે દેવ એવું જ કરશો તમારા ટેણીઓને, એટલે એ બધું વિચારવાની જરૂર નહીં. પણ આજકાલ આ જ અઘરું છે ભાઈ. જો તમને અંદરથી શું લાગે છે ને એવું તમારે ભાઈ કેવું હોય, આપણા પૂર્વજોને કોઈ દર અંદરથી એવું ન લાગ્યું કે હું છોકરી છું ને અંદરથી ભાઈ બહારથી છોકરો છું, કે ઊંધું કે ભાઈ હું આમ છું ને તેમ છું, બરાબર. એવું કોઈ દર નહીં લાગ્યું. પણ હવે આજકાલ નવા જમાના પ્રમાણે લોકોને લાગે ને તો લોકો આખું શરીર ચેન્જ કરાવી નાખે છે. એટલે આ ભાઈએ એવું કર્યું છે, છોકરો હતો છોકરી થઈ ગઈ, બરાબર. આપણને કોઈ વાંધો નહીં ભાઈ, પોતાનું એના શરીર છે એને જે ચેડા કરવા કરે, કોઈની બીજાની ગોડરી કરતા ને તો આપણને તકલીફ થાય, પણ બાકી પોતાને હળી કરે છે આપણો ચિંતા, બરાબર. એટલે આ છોકરામાંથી છોકરી બની ગઈ છે એકદમ પ્રોપર, આખી ફૂલ એન્ડ ફાઇનલ. આ બધું જે બી આ જેન્ડર અફર્મિંગની સર્જરી હોય ને, એટલે તમારે જે બોડી પાર્ટ છોકરામાં ફૂટતા હોય બધા છોકરીમાં નાખી દીધા. ના, હા, જે બી છોકરીવાળા પાર્ટ હોય ને એ છોકરામાં નાખી દીધા એમ. હા, આમાં છોકરી મિક્સ થઈ જાય જરા. વસ્તુ એવી છે ને, બરાબર. સંજય બાંગરના સંતાને જેન્ડર અફર્મિંગ સર્જરી કરાવી, બરાબર છે. બીજો ફાધર તરીકેની પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરી રહ્યા છે, અને આ એ ખબર નહીં બીજો એમને જે પ્રમાણે લાગે એ પ્રમાણે કરી રહ્યા છે. એમની જિંદગી છે, સારી ખરાબ જે રીતે પથારી ફેરવો છે ફેરવા દેવાની, આપણને શું, બરાબર. ઇરફાન પઠાણે મુંબઈ ઇન્ડિયન્સને સીએસકે કરતાં ચડિયાતી ટીમ ગણાવી. બોલો, હમણાં થોડા ટાઈમ પહેલાં તો કહેતા હતા હાર્દિક જોડ ઠેકાણું પડતું નહીં આમનું, હાર્દિક જોડ બનતું નહીં, પાસ આવે કે એમાંય હારી છે. લો, અમારા થલાભાઈને આવું કહેવાય તમારે? અમારા થલાવાળા ફેન હમણાં આવીને માર દેશે બૂચ. હમણાં તો ઈદ જઈ શકે શાંતિથી જલસા એટલે સેવા બેવા ખાઓ. ચાલો બધા સ્ટેટમેન્ટ આલો છો ખોટા. આ મને લાગે છે ને આઈપીએલ વાળા માર્કેટિંગ કરાવતા લાગે છે. હમણાં આઈપીએલ આવે છે ને આઈપીએલ પહેલાં આજે આઈપીએલનું માર્કેટ ગરમ કરવું પડે ને, આમ કટકટ ગરમ એવું જ થાય ને, ગટગટ જે બી થતું હોય. એટલે એવું બધું કરાવવા માટે આ બધું કરવું પડે. જો આ ઇરફાન ખાન શું હોય, કોમેન્ટ્રી કરતા આઈપીએલમાં કોમેન્ટ્રી કરવાનો કોન્ટ્રાક્ટ લેવો હોય, એટલે આ બધા આઈપીએલ પર આવા કટાક્ષો મારો કે પોઈન્ટો કરો ને, એટલે શું લોકોને તમે આમ ધ્યાનમાં આવો. એટલે પેલા જે ન્યૂઝ પેનલે બનાવો, ચાલો ઇરફાનને મૂકો અંદર. બાકી માણસ સારો છે આમ તો, બોલરે જોરદાર હતો, બરાબર. આ સ્ટેટમેન્ટ વચ્ચે ખોટા ચમ આલો છે યાર, પૈસાની કમી તો લાગતી નહીં તમને. હા, બરોડા પર જલસા છે યાર, ખોટા આવા સ્ટેટમેન્ટ ન આલો કે આવું તેવું છે. સારું ખરાબ તમને બરોબર લાગતું હોય તમારા જોડે રાખો, સ્ટેટમેન્ટ ના આલો. મુંબઈ ખરાબ ટીમ નહીં ભાઈ, એવું તો હું નહીં કહેતો. અમે રોહિતના બધાના ફેન છીએ, બરોબર. ચેન્નઈના ફેન છીએ, ધોનીના ફેન છીએ, જો અમે આખી ઇન્ડિયન ટીમના ફેન છીએ. પણ આવા બધા ટીકા ટિપ્પણી માફ નહીં કરવાની.